નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 1 ચેપ્ટર 1 સૂચકાંકની અંદર આપણે ગઈકાલે કુલ ખર્ચની રીત અને કૌટુંબિક બજેટની રીતના દાખલા જોયા. દોસ્તો, અહીંયા સ્વાધ્યાય ચેપ્ટર 1 સ્વાધ્યાય 1.1, 1.2, 1.3 અને 1.4ના આપણે બધા જ દાખલા કમ્પ્લીટલી પૂર્ણ કર્યા, જેની અંદર આપણે આટલી રીતના દાખલા જોયા. દોસ્તો, પહેલી રીત હતી આપણી અચળ આધારિત સૂચકાંક, બીજી રીત હતી આપણી પરંપરિત આધારિત સૂચકાંક, ત્રીજી રીત હતી આપણી અચળ અને પરંપરિતનો સામાન્ય સૂચકાંક, ચોથી રીત લીધી આપણે અચળનું પરંપરિતમાં પરિવર્તન, પરંપરિતનું અચળમાં પરિવર્તન. ત્યારબાદ આપણે જોયું ભારિત સૂચકાંક, લાસ્પેર, પાસે અને ફિશરના સૂચકાંક, એની અંદર એકમો ફેરવી અને લાસ્પેર, પાસે અને ફિશરના સૂચકાંક. લાસ્ટ લેક્ચર સુધીમાં આપણે કમ્પ્લીટ કર્યું કુલ ખર્ચની રીત. એમાં બે મેથડ હતી. જો આધાર વર્ષનો જથ્થો હોય તો કુલ ખર્ચની રીતની અંદર લાસ્પેરની રીતે દાખલો ગણી શકાય, અને જો ચાલુ વર્ષનો જથ્થો આપેલો હોય તો કુલ ખર્ચની અંદર આપણે પાસેની રીતથી દાખલાની ગણતરી કરી શકીએ. દોસ્તો, બીજી રીત હતી એમાં કૌટુંબિક બજેટની રીત, જેની અંદર પણ બે મેથડથી દાખલો ગણી શકાય છે. એક લાસ્પેરની રીત, બીજી ભારિત પદ્ધતિથી સૂચકાંક. જો દાખલાની રકમમાં ભાર આપેલો છે તો કમ્પલસરી તમારે ભારિત પદ્ધતિથી દાખલો ગણવો પડે. દોસ્તો, અહીં સુધીની આપણે ચર્ચા કરી. અહીં સુધીના જેટલા બી ઉદાહરણો છે આગળ સ્વાધ્યાયની આગળ, એ બધા જ મેં તમને આગળ એક એક કરીને આપી દીધા છે. હજી કોઈ વિદ્યાર્થી મિત્રોએ હોમવર્કની અંદર સબમિટ કરાવેલા નથી. યાદ રાખજો, હું એક સાથે બધા ઉદાહરણો માંગીશ, એટલે કરવા પડશે, ફરજિયાત છે. આજે ફરી યાદ દેવરાઈ દઉં, સ્વાધ્યાય 1.4ની આગળના જેટલા બી ઉદાહરણો છે એ બધા જ ઉદાહરણો તમારે હોમવર્કમાં ફેરબુકની અંદર લખી અને ફરજિયાત તમારે આપણી લિંકની અંદર સબમિટ કરવાના છે. દોસ્તો, ભૂલાય નહીં, આવતા 2 દિવસની અંદર હું હોમવર્કમાં ફરજિયાત ચેક કરાવવાનો છું, યાદ રાખજો. છેલ્લી 3 મેથડના દાખલા છે જે ટૂંક જવાબી દાખલાઓ છે, 2 ગુણની અંદર પૂછી શકે છે. તો એવા 1-2 દાખલાની આપણે ચર્ચા કરીએ અને એના સૂત્રો લઈએ. તો એક છે નાણાંની ખરીદ શક્તિ. સૂત્રો આપેલા છે, એમાં પહેલું જ સૂત્ર છે નાણાંની ખરીદ શક્તિ. દાખલાની રકમમાં કીધું હોય નાણાંની ખરીદ શક્તિ શોધો. 1/, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. દોસ્તો, નાણાંની ખરીદ શક્તિ શોધવાનું કીધું હોય તો એનું સૂત્ર છે નાણાંની ખરીદ શક્તિ બરાબર 1/, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકનું સૂત્ર આપણે આની પહેલાંનો પોઈન્ટ જ્યારે કુલ ખર્ચ અને કૌટુંબિક બજેટની રીત લીધી ત્યારે સાથે સાથે જીવન નિર્વાહ ખર્ચ શોધવાનું સૂત્ર મેં તમને લખાવેલું. ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. એનો તમને દાખલો હજી આવ્યો નથી, પણ જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક શોધવાનું હોય તો રકમમાં એ આપેલું જ હોય છે, એ મુજબ આપણે ગણવાનું હોય છે. બીજું છે વાસ્તવિક વેતન. બે માર્કની અંદર ઘણીવાર વાસ્તવિક વેતન શોધવાનું કીધું હોય છે, તો એનું સૂત્ર એ વેતનના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. દોસ્તો, જો આપણને વાસ્તવિક વેતન શોધવાનું કીધું હોય તો એનું સૂત્ર એ વેતનના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. એવી જ રીતે એક પ્રશ્ન આપણને એવો કીધો હોય છે ફુગાવાનો દર શોધો, તો ફુગાવાના દરનું પણ એક સૂત્ર છે દોસ્તો, ફુગાવાના દરનું સૂત્ર એ ચાલુ વર્ષની જથ્થાબંધ ભાવનો સૂચકાંક
ચાલુ વર્ષના જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ ચાલુ વર્ષના જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષના જથ્થાબંધ ભાવનો સૂચકાંક. બોર્ડની પરીક્ષાની અંદર લગભગ 2 વાર આ પ્રશ્ન પૂછેલો છે, જેમાં દાખલાની રકમની અંદર ચાલુ વર્ષના જથ્થાબંધનો ભાવનો સૂચકાંક અને આધાર વર્ષના જથ્થાબંધ એટલે કે અગાઉના વર્ષના જથ્થાબંધ ભાવનો સૂચકાંક આપણને રકમમાં આપેલો હોય અને એવું કીધું હોય ફુગાવાનો દર શોધો, ત્યારે આ સૂત્ર મૂકવાનું છે. ફુગાવાનો દર બરાબર ચાલુ વર્ષના જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષના જથ્થાબંધનો ભાવનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષના જથ્થાબંધના ભાવનો સૂચકાંક ગુણ્યા 100. આ ભૂલવાનું નથી. તો હવે પછીની આપણે લાસ્ટ આ 3 મેથડના દાખલા બાકી છે. અહીંયા પછી આપણે ચેપ્ટર પૂર્ણ થાય છે. સ્વાધ્યાય 1 આપણે સ્ટાર્ટ કરીએ. એમાં જે અગાઉ દાખલા આવી ગયા હશે એ દાખલાઓ આપણે નહીં લઈએ. બાકીના દાખલાઓ કે જે નાણાંની ખરીદ શક્તિ, વાસ્તવિક વેતન કે ફુગાવાનો દર અથવા ટૂંક જવાબી દાખલાઓ છે એની આપણે ધીમે ધીમે ગણતરી ચાલુ કરીએ. બીજી વાત, વિભાગ એ અને વિભાગ બી 2 સેક્શન આપણે હાલ પૂરતા અટકાવીએ છીએ. જે વિદ્યાર્થી મિત્રોને જાતે એમાં આવડે, થિયરીના પ્રશ્નો છે કે કોઈ ટૂંક જવાબી દાખલા છે, એ બધા સી વિભાગથી આપણે થિયરીની ચર્ચા હાલ નહીં કરીએ. આપણે સીધા દાખલાની વાત કરશું. ત્યારબાદ જ્યારે આપણી પાસે સમય હશે એવી થિયરીની ચર્ચા કરવાનો, ત્યારે આપણે થિયરીના પણ ચર્ચા કરીશું. એની વિશે જે પણ કંઈ લખાવાનું હશે લખાવશું અને સમજાવવાનું હશે એ સમજાવી દઈશું. અત્યારે આપણે સ્વાધ્યાય 1 તરફ જઈએ અને એમાં વિભાગ સીથી આપણે ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે વિભાગ સીના વિભાગ એના આપણને 11 MCQ આપ્યા છે. વિભાગ બીમાં 18 ટૂંક જવાબી એક વાક્યમાં આપણને જવાબ માંગે એવા પ્રશ્નો પૂછેલા છે. થિયરીની ચર્ચા કરશું એટલે બધા જ પ્રશ્નો આવી જશે. અને વિભાગ સીની અંદર 1 થી 7 પ્રશ્નો આપણને આપ્યા છે જે થિયરીના છે. બુકની અંદર બધા જ પ્રશ્નો અગત્યના મુદ્દામાં એ આપેલા છે. તમે વાંચશો તો પણ તમને ખ્યાલ આવી જશે. તેમ છતાં જો કોઈ વિદ્યાર્થી મિત્રોને એમાં ન ખબર પડે તો એની ટાઈમ ગમે ત્યારે ચાલુ લેક્ચરે પૂછી શકો છો, અથવા વિશાલભાઈને તમે વોટ્સએપ કરી દેજો. આપણે એ પ્રશ્નો પહેલાં સમજાવીશું. અત્યારે આપણે 7મા પ્રશ્નથી સ્ટાર્ટ કરીએ. તો સેક્શન સી, સ્વાધ્યાય 1 સેક્શન સી, દાખલા નંબર 7. દાખલા નંબર 7ની રકમ આ રીતે આપી છે. એક સમયગાળા દરમિયાન જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 280થી વધીને 340 થયો અને વેતન 13,500થી વધીને 14,750 થયું, તો કામદારને વાસ્તવમાં કેટલો ફાયદો કે નુકસાન થશે તે શોધો. દોસ્તો, અહીંયા ફાયદો ક્યારે થાય કે વાસ્તવિક વેતનમાં વધારો થાય, વેતનમાં વધારો થાય, ખર્ચમાં ઘટાડો થાય તો કોઈ પણ વ્યક્તિને ફાયદો થાય છે. જો વેતનમાં ઘટાડો થાય અને ખર્ચમાં વધારો થાય તો કોઈ પણ વ્યક્તિને એમાં નુકસાની આવે છે. તો એક સમયગાળા દરમિયાન જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 280થી વધીને 340 થયો. તો 280 જ્યારે સૂચકાંક હતો ત્યારે વધારો 340નો છે. બીજા એને અર્થ એવો થયો કે આધાર વર્ષનો સૂચકાંક 280 છે ત્યારે ચાલુ વર્ષનો સૂચકાંક 340 થયો. જો 13,500 વેતન હોય
तो केटलो थवो जोईए? 14,750 थवो जोईए के एथी ओछो थवो जोईए? तो आधार वर्षनो सूचकांक अहीं आपणे त्रिराशि आ रीते मूकी शकीए। आधार वर्षनो सूचकांक ज्यारे 280 होय त्यारे चालू वर्षनो सूचकांक एटले के वधारा साथेनो सूचकांक 380 थयो छे दोस्तों। तो आधार वर्षनु वेतन, आधार वर्षनु वेतन जो 13,500 त्यारे चालू वर्षनु वेतन खरेखर केटलुं थवुं जोईए? तो दोस्तों चालू वर्षनु वेतन बराबर 13,500 गुणिया 380 भाग्या 280। खरेखर आटलू वास्तविक वेतन थवुं जोईए। आपणुं केल्सीनी मददथी आपणे जोता जईए तो तमने ख्याल आवशे के केटलुं खरेखर एमनुं वेतन थवुं जोईए। 13,500 गुणिया 380 भाग्या 280 18,321.42 अथवा 43 रुपया थवुं जोईए, जे आपणो वधारो सूचवे छे। 18,321 आपणने थवुं जोईए, जे आपणने रकमनी अंदर दोस्तों 14,750 थयुं छे। खरेखर चालू वर्षનું वेतन 18,321 होવું જોઈએ, જે આપણને વાસ્તવિક વેતન યા 14,750 આપ્યું છે। 18,321.43માંથી આપણે 14,750 બાદ કરીએ તો ખરેખર 3,551નો આપણે વેતનમાં ઘટાડો નોંધે છે। रकम में अपने 340 आप्यु है दोस्तों, 380 नहीं, थोड़ी मिस्टेक थी। 280 जयरे आधार वर्षनो सूचकांक है त्यारे चालू वर्षनो सूचकांक खरेखर 340 है। तो आधार वर्षनु वेतन 13,500 थाय त्यारे चालू वर्षनु वेतन केटलुं थवुं जोईए? 380 नहीं दोस्तों, रकमनी अंदर 340 आप्युं छे। 13,500 गुणिया 340 भाग्या 280 16,392 16,392.86 खरेखर चालू वर्षनु वेतन आटलू थवुं जोईए, जे रकमनी अंदर आपने आप्युं छे 14,750, ज्यारे चालू वर्षनु वेतन खरेखर 16,392.86 होवुं जोईए, जे आपने 14,750 आपेल छे। एटले के वास्तविक वेतन में आपणो वधारो थाय छे 16,392 मांथी 14,750 बाद करो तो वास्तविक वेतन में थतो वधारो 16,392.86 मांथी 14,750 आपणे बाद करिए। 16,392.86 मांथी आपणे 14,750 बाद करिए तो 1642.86 नो वधारो सूचवे छे, जे वेतन में वधारो छे एटले फायदो थाय छे। खर्च में वधारो होत तो नुकसान थात। तो विद्यार्थी मित्रों आपणे दाखला नंबर 7 में एम कही सके कि वास्तविक वेतन में खरेखर 14,750 आपेलू है, जे खरेखर 16,392 आपने वास्तविक वेतन में वधारो दर्शावे छे। 1642.86 नो आपणे वास्तविक वेतन में वधारो जोई शकीए छीए। दाखला नंबर 8 नी बात करिए दोस्तों। वर्ष 2010 थी वर्ष 2013 सुधीना जीवन निर्वाह खर्चना सूचकांक अने सरेराश मासिक वेतन नीचे मुजब आपेल छे।
तो ते परथी दरेक वर्ष माटे वास्तविक वेतन शोधो। दोस्तों अहींया आपने कोष्टक आपेलो छे, कोष्टक मुजब आपणे एनी गणतरी करीशुं। दाखला नंबर 8 में वास्तविक वेतन शोधवुं छे। हजी एक खानु आपणे पाड़ी दे, वर्ष आपेलू है एटला माटे। तो रकमनी अंदर तमे जोई शको छो आपने पहलू खानु आप्युं छे वर्ष। दाखला नंबर है 8, पहलू खानु है वर्ष। बीजू खानु आप्युं छे सरेराश मासिक वेतन, सरेराश मासिक वेतन। अने त्रीजू खानु है जीवन निर्वाह खर्चनो सूचकांक। दोस्तों 2 गुणनो दाखलो है। 2 गुण में आपने वास्तविक वेतन विषे पूछवामां आवे। वर्ष 2010, 2011, 2012 અને 2013। सरेराश मासिक वेतन आपने आप्युं छे 35,000, 40,000, 42,000 અને 50,000। वेतन में दर वर्षे वधारो थाय छे। मासिक वेतननी अंदर जीवन निर्वाह खर्चनो सूचकांक आप्यो छे 120, 150, 130 અને 160। हजी थोड़ी वार पहला ज मैं तमने वास्तविक वेतन माटेनुं सूत्र लखावेलुं। वास्तविक वेतन बराबर सरेराश मासिक वेतन छेदमां जीवन निर्वाह खर्चनो सूचकांक गुण્યા 100। આપણે માસિક વેતનનું સૂત્ર અહીંયા લખીએ। રકમની અંદર આપણને સૂચના છે વાસ્તવિક વેતન, વાસ્તવિક વેતન બરાબર સરેરાશ માસિક વેતન, અથવા સીધું તમે એમ પણ લખી શકો છો માસિક વેતન छेदमां जीवन निर्वाह खर्चनो सूचकांक गुण્યા 100। 2 गुणनो दाखलो बोर्डनी परीक्षानी अंदर 1 કે 2 वखत पूछाई गयेलो छे। मात्रामां आंकड़ा चेन्ज होय, सूचकांकमां फेरफार होय, बाकी सूत्र आनुं आज रे। वास्तविक वेतन शोधवानुं कीधुं होय 2 गुण में सेक्शन सी नी अंदर आपने पूछी सके त्यारे वास्तविक वेतन बराबर मासिक वेतन छेदमां जीवन निर्वाह खर्चनो सूचकांक गुण્યા 100। मासिक वेतन आपने पहला वर्ष माटे आप्युं छे 35,000 छेदमां एनो जीवन निर्वाह खर्चनो सूचकांक आपने आप्यो छे 120 गुण્યા 100। આપણે દરેકના પહેલાં સ્ટેપ મૂકી દઈ। 40,000 ભાગ્યા 150 ગુણ્યા 100, 42,000 છેદમાં 130 એને ગુણ્યા 100, 50,000 છેદમાં 160 ગુણ્યા 100। तो कैल्सीनी मदद थी आपणे दरेक वर्ष माटे वास्तविक वेतन शोधीए तो 35,000 भाग्या 120 गुण્યા 100, 5 अथवा 5 थी वधारे होय तो आपणे आंकड़ा उमेरी दईशुं। 200 ने 1 मिनिट कैल्सी लाવો सर बीजू प्रकाश ओछो पड़ा। एक मिनट दोस्तों कैल्सी में थोड़ी खराबी है। 35,000
ભાગ્યા 120 ગુણ્યા 100 29,166.67 5 અથવા 5થી વધારે હોય ત્યારે એક અંક આગળ આપણે ઉમેરીને મૂકીએ છીએ। અહીંયા 66 છે, 5થી વધારે છે, એક અંક આગળ ઉમેરીને મૂક્યું છે। 40,000 ભાગ્યા 150 ગુણ્યા 100 26,666.67 અહીંયા પણ 5 અથવા 5થી વધારે છે, એક અંક ઉમેરીને મૂક્યો છે। 42,000 ભાગ્યા 150 ગુણ્યા 100 28,000 50,000 ભાગ્યા 160 ગુણ્યા 100 31,250। તો આ મળ્યું આપણને દરેકમાં વાસ્તવિક વેતન। અહીંયા દાખલો આપણો પૂર્ણ થાય છે દોસ્તો। એના પછીના દાખલાની રકમમાં આપણે વાત કરીએ દાખલા નંબર 9 તરફ। બે ગુણના દાખલા છે। સેક્શન સીની અંદર કમ્પલસરી એક દાખલો 2 ગુણનો પૂછાવાનો બોર્ડની પરીક્ષાની અંદર, તો ખાસ ધ્યાન આપવું। આ ચેપ્ટરમાંથી 1 ગુણનો MCQ, 1 ગુણનો ટૂંક જવાબી પ્રશ્ન, 2 ગુણનો એક દાખલો, 3 ગુણનો એક દાખલો અને 5 ગુણનો એક દાખલો, એવી રીતે આપણને પૂછવાના છે, તો ખાસ ધ્યાન રાખવું। દાખલા નંબર 9, વર્ષ 2014 અને વર્ષ 2015ના જથ્થાબંધ ભાવના સૂચકાંક અનુક્રમે 177.6 અને 181.2 મળ્યા છે। આ બંને વર્ષના સૂચકાંકનો ઉપયોગ કરી ફુગાવાનો દર શોધો। વિદ્યાર્થી મિત્રો, તમે જો 2-3 વર્ષના જૂના પેપર કાઢીને જોશો બોર્ડની પરીક્ષાની અંદર, તો આ દાખલો બેઠે બેઠો આંકડાએ આના આ જતા 2 ગુણના સેક્શન સીની અંદર પૂછાયેલો બેઠો દાખલો છે। એટલે બોર્ડમાં પૂછાઈ ગયેલો દાખલો હું તમને ગણાવું છું। દાખલા નંબર 9, વર્ષ 2014ના જથ્થાબંધ ભાવનો સૂચકાંક, વર્ષ 2014ના જથ્થાબંધ ભાવનો સૂચકાંક અને વર્ષ 2015ના જથ્થાબંધ ભાવનો સૂચકાંક આપણને રકમમાં આપેલો છે અનુક્રમે। તો જુઓ, વર્ષ 2014 અને 2015ના જથ્થાબંધનો ભાવ સૂચકાંક અનુક્રમે 177.6, 2014નો 177.6 છે અને 2015નો 181.2 છે। આપણને સૂચના આપી છે આ બંને વર્ષના સૂચકાંકનો ઉપયોગ કરી ફુગાવાનો દર શોધો। દોસ્તો, ફુગાવાના દરનું કેવલ આપણને સૂત્ર આવડતું હોવું જોઈએ। આટલી રકમ આપણને આપેલી છે। વર્ષ 2014નો જથ્થાબંધ ભાવનો સૂચકાંક અને વર્ષ 2015ના ભાવનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક। આ આધાર વર્ષ છે, આ ચાલુ વર્ષ છે। એક સૂત્ર આવડે છે તો તમે જુઓ 2 માર્ક આપણને મળે છે। ફુગાવાનો દર બરાબર ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષના જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષના ભાવનો જથ્થાબંધ સૂચકાંક ગુણ્યા 100 આપણું સૂત્ર છે। તો ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક, ચાલુ વર્ષના કાઉન્સમાં આપણે કહી શકીએ 2015, આ ચાલુ વર્ષ છે। ચાલુ વર્ષ 2015ના જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો અથવા આધાર વર્ષનો, અગાઉનું વર્ષ છે 2014, તો અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષના જથ્થાબંધ ભાવનો સૂચકાંક
ગુણ્યા 100। વિદ્યાર્થી મિત્રો, જો તમે દાખલાની રકમની અંદર આપણને આધાર વર્ષ અને ચાલુ વર્ષ આપ્યો છે અને ફુગાવાનો દર શોધવાનું કીધું છે, 2 ગુણનો દાખલો પૂછેલો હોય અને જો તમે આ સૂત્ર ન મૂકો અને સીધા આંકડા મૂકી દો, તમારો 1 માર્ક કાપી લે છે। કારણ કે બોર્ડની પેપરની જે જોવાની પેપર સ્ટાઇલ છે એમાં સ્પષ્ટ સૂચના છે કે એક સૂત્ર લખ્યું છે તો 1 માર્ક આપો, સૂત્ર નથી લખ્યું તો 1 માર્ક કાપી નાખો। એટલે સૂત્ર આપણે પાકું કરવું ફરજિયાત છે, બાકી તો આમાં આંકડા જ ગોઠવવાના છે આપણે। ફુગાવાનો દર ચાલુ વર્ષ 2015નો જથ્થાબંધ ભાવનો સૂચકાંક 181.2 માઇનસ અગાઉના વર્ષનો એટલે કે 2014ના જથ્થાબંધ ભાવનો સૂચકાંક 177.6 છેદમાં અગાઉના વર્ષના જથ્થાબંધ ભાવનો સૂચકાંક એટલે કે વર્ષ 2014ના ભાવનો સૂચકાંક 177.6 ગુણ્યા 100। આટલું સૂત્ર છે આપણે 181.2 માંથી આપણે 177.6 સૌ પ્રથમ બાદ કરી લઈ તો 3.6 છેદમાં 177.6 ગુણ્યા 100 એને ભાગ્યા 177.6 ગુણ્યા 100 2.02 ફુગાવાનો દર આપણને પ્રાપ્ત થશે દોસ્તો। તો આ રીતે આપણને ફુગાવાનો દર પ્રાપ્ત થશે 2.03। 5 અથવા 5થી વધારે છે 2.2 અથવા 2.3 લખી શકો છો। અહીંયા 5 અથવા 5થી વધારે હોય તો 2.3 લખી શકો છો। ફરજિયાત ટકામાં દર્શાવવાનું છે કારણ કે ફુગાવાનો દર માંગેલો છે। ખાસ યાદ રાખજો, બોર્ડની પરીક્ષાની અંદર પૂછાયેલો દાખલો છે, આટલી રકમ આપેલી છે, માત્ર 2 સ્ટેપ મૂકવાથી આપણને 2 ગુણ પ્રાપ્ત થાય છે। કમ્પલસરી 2-3 વર્ષે એકાદ વાર ફુગાવાના દરનું દાખલો માંગેલો હોય જ છે। વિદ્યાર્થી મિત્રો, આપણે યાદ રાખવાનું છે આ એક દાખલા સિવાય બીજે ક્યાંય આપણને ફુગાવાના દર એક ઉદાહરણ આપેલું છે। 2 દાખલા આખા અભ્યાસક્રમની અંદર આપણને પહેલા ચેપ્ટરની અંદર આપેલા છે। બંને દાખલા તમે તૈયાર કરી નાખશો। માત્ર અહીંયા આંકડા બદલાય છે। ગમે ત્યારે ફુગાવાનો દર પૂછે ત્યારે ચાલુ વર્ષના એટલે કે 2015ના ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો એટલે કે આધાર વર્ષના ભાવનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષના આધાર વર્ષનો સૂચકાંક ગુણ્યા 100 આપણે આ એનું સૂત્ર લેવાનું છે। દાખલા નંબર 10ની વાત કરીએ આપણે આગળ વધીને। તો અહીંયા આપણને દાખલા નંબર 10ની રકમ આ રીતે આપી છે। 3 વસ્તુના ભાવ સાપેક્ષ આંકમાં થયેલ ટકાવારી વધારો અનુક્રમે 315, 328 અને 390 છે। જો આ વસ્તુઓના મહત્ત્વનું પ્રમાણ, દોસ્તો મહત્ત્વ એટલે ભાર, મહત્ત્વ શબ્દ આપ્યો હોય અથવા ભાર શબ્દ આપ્યો હોય, ઘણીવાર દાખલામાં કેવલ W આપેલું હોય, તો આ પર્યાય શબ્દોમાંથી કોઈ પણ આપણને આપેલું હોય તો એ ભારિત પદ્ધતિથી જ સૂચકાંક મળે। તો ભાવનો સામાન્ય સૂચકાંક ગણો, ભારિત પદ્ધતિથી આપણે ગણવા માટે એનું કોષ્ટક બનાવી નાખવાનું। આ પણ 2 ગુણનો દાખલો છે। પહેલું ખાનું છે વસ્તુ, બીજું ખાનું છે મહત્ત્વ અથવા ભાર સૂચકાંક અને IW। 4 ખાના આપણે બનાવવાના છે। તો કેલ્સીની મદદથી એમાં આપણે ગણતરી કરવાની છે। પહેલાં આપણે લખી નાખીએ 3 વસ્તુઓના ભાવ આપણને આપ્યા છે। તો પહેલાં લખશું વસ્તુ। વસ્તુમાં કોઈ વસ્તુના નામ નથી આપ્યા, તમારે જે નામ લખવા હોય તમે લખી શકો છો। ABC અથવા XYZ તે જે તમારે નામ લખવા હોય લખી શકો છો। ABC 3 વસ્તુ છે। પછી આપ્યું છે ટકાવારી વધારો, જેને આપણે સૂચકાંક I વડે દર્શાવીએ। તો દોસ્તો પહેલાં આપ્યા છે 315, 328, 390
અને આપ્યું છે આપણને મહત્ત્વ અથવા ભાર અથવા આપણે ડબલ્યુ વડે એને દર્શાવી શકીએ છીએ। જે મહત્ત્વનું પ્રમાણ અનુક્રમે 5:7:8 એ વસ્તુ માટે 5, બી વસ્તુ માટે 7, સી વસ્તુ માટે 8 એમ આપણને મહત્ત્વ એનું પ્રમાણ આપેલું છે। તો ભાવનો સામાન્ય સૂચકાંક શોધવા માટે આપણે એક જ ખાનું તૈયાર કરવાનું છે। ખાનાનું નામ છે IW। દોસ્તો પહેલાં 315 × 5 1575, 328 × 7 2296, 390 × 8 3120। આપણે કેલ્સીની મદદથી એનો સરવાળો ભારિત સૂચકાંક માટે આપણે અગાઉ ઘણા દાખલા ગણી લીધા છે। એક સિગ્મા ડબલ્યુ અને એક સિગ્મા IW બંનેનો સરવાળો કરવાનો છે। તો સૌપ્રથમ આપણે લઈશું સિગ્મા ડબલ્યુ અને સિગ્મા IW ભારિત પદ્ધતિથી સૂચકાંક। 5 + 7 + 8 20, 1575 પ્લસ 2296 પ્લસ 3120 6991। 1575, 2296 અને 3120 અહીંયા લખશું આપણે સૂચકાંક। સામાન્ય સૂચકાંક માંગેલો છે ભારિત પદ્ધતિથી। સામાન્ય સૂચકાંક ભારિત પદ્ધતિથી સિગ્મા IW છેદમાં સિગ્મા W। સિગ્મા IW 6991 છેદમાં 20, 6991 ભાગ્યા 20, 349.55। 2 ગુણનો દાખલો છે, બોર્ડની પરીક્ષાની અંદર પૂછાય તો આ રીતે લખવાનું। દોસ્તો આમાં જો આપણને અર્થઘટન માંગેલું હોય કે અર્થઘટન કરો તો અહીંયા તમે જોઈ શકો છો 349.5 છે તો કેટલા ટકાનો વધારો થાય છે એ આપણને ખ્યાલ આવી જાય। 100માંથી બાદ કરો 249.55% આપણને વધારો સૂચવે છે। એ રીતે આપણે દાખલાને ગણતરી કરી શકીએ છીએ। દાખલા નંબર 11 તરફ જઈએ દોસ્તો। તો દાખલા નંબર 11, જો વર્ષ 2014ના માટે એક વર્ગના કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ આવક 25,000 અને જો તે વર્ગના 2014ના આધારે 2016ના જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 120 હોય તો વર્ષ 2016 માટે આ વર્ગના કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ આવકનું અનુમાન શોધો। દોસ્તો અહીં આપણે લખી શકીએ દાખલા નંબર છે આપણો 11, વર્ષ 2014ના ખર્ચપાત્ર સરેરાશ આવક, વર્ષ 2014ની ખર્ચપાત્ર સરેરાશ આવક ₹25,000 છે। આગળ સૂચના છે, જો તે વર્ગનો 2014ના આધારે વર્ષે 2016ના જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, અહીંયા લખો વર્ષ 2014ના આધારે વર્ષ 2016નો માટેનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 120। તો વર્ષ 2016 માટે આ વર્ગના કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ આવકનું અનુમાન શોધો।
दोस्तों अहींया पहला तमारे ए जाणवानुं छे कि आ 2014 सरेराश खर्चपात्र आवक आपणे आपेली छे। 2014 में कोई एक कुटुंबनी खर्चपात्र आवक 25,000 छे। वर्ष 2014 आधारे 2016 माटेनो जीवन निर्वाह खर्चनो सूचकांक 120 छे। दाखला तरीके हूँ एम कहूँ कि वर्ष 2014 आधार वर्ष तरीके लईए तो एनो सूचकांक 100 होय, तो 2016 में आ सूचकांक में केटलो वधारो थयो? तो अत्यारे 120 छे, 2014 में 16 हतो, तो एनो अर्थ एवो थयो 20% वधारो थयो। तो 25,000 पर 2014 में जो 25,000 होय एना उपर 20% वधारो गणो तो 2016 आपणने जीवन निर्वाह खर्चनो सूचकांक मळे। तो अहींया लखूं आधार वर्ष 2014 जीवन निर्वाह खर्चनो सूचकांक धारो के 100 छे। चालू वर्ष 2016 जीवन निर्वाह खर्चनो सूचकांक 120 छे। तेथी 2016 जीवन निर्वाह खर्च में थतो वधारो 120 माइनस 100 आपणे बाद करिए तो 20% आपणे वधारो छे एम कही सकीए। तो आधार वर्ष 2014 खर्चपात्र सरेराश आवक अपने 25,000 आपेली छे। तो चालू वर्ष 2016 खर्चपात्र सरेराश आवक आपणे शोधवी छे। तो 2014 दोस्तों 25,000 छे, प्लस 25,000 ना आपणे 20% वधारो कर्यो। 20/100 अथवा टका में दर्शावी शको। तो 25,000 एमनी जूनी आवक छे, प्लस 25,000 ना 20%, 25 दूने 50, 5,000 वधारो थाय। तो 2016 में ते कुटुंबनी खर्चपात्र सरेराश आवक 30,000 होय। केटलो वधारो थयो? जो एवो शब्द है तो 2016 में 5,000 वधारो थयो। 25,000 तो एमनी 2014 में जूनी खर्चपात्र आवक हती, अत्यारे एमनो 5,000 वधारो थयो। तो आपने सूचना एवी आपी है कि आ वर्गना कुटुंबनी खर्चपात्र सरेराश आवकनुं अनुमान तो 2016 अंदर खर्चपात्र सरेराश आवकनुं अनुमान ₹30,000 आपड़ा थशे। अहीं आपणो दाखलो दोस्तों पूर्ण थाय छे। આજે આપણે दोस्तों 11 દાખલા સુધી અટકાવીએ છીએ। હવે 12મા દાખલાથી આજે થશે નહીં પૂર્ણ, પણ આવતીકાલે લઈશું 12, 13, 14 આ સેક્શનમાં હવે 3 દાખલા બાકી છે જે નેક્સ્ટ ટાઈમ આપણે પૂર્ણ કરીશું।